તપ ધર્મ ને શુદ્ધ બનાવનાર અમુક નિયમો યત બ્રહ્મ સૌથી પહેલા શીલની સાથે તપ શોભે. સદાચાર જીવનમાં હોય, બ્રહ્મચર્યનું પાલન હોય ત્યારે એ તપ પોતાનું કામ કરતું થાય. જ્યાં પ્રભુની પૂજા હોય, ભક્તિ હોય, શ્રાવક હોય તો અષ્ટ પ્રકારની પૂજા કરે, દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા કરે, બંને કરે. અને સાધુ સાધ્વી હોય તો ભાવ પૂજા. આની સાથે મહત્વની વાત, કશાયો ઉપર કાબુ હોય તપસ્વી, સમતા પૂર્વક તપ. તપમાં જરાય કરુષતા, કસાયને કટુતા ન લાવે ત્યારે એ તપ પોતાનું પૂર્ણ ફળ આપે. અને જ્યાં જીનાગણાનું પાલન હોય ત્યારે સમજવું કે આ તપ આપણું શુદ્ધ બને. આ પ્રસંગોપાત આટલો તમને તપ ધર્મનો મહિમા બતાવ્યો. તપ ધર્મની શુદ્ધિ કેમ થાય, આ શુદ્ધિ પૂર્વક તપ થયું છે માટે અનુમોદનીય બને. માટે તમે બધાએ પણ આવો તપ જીવનમાં કરવામાં ની શક્તિ પરમાત્મા પાસે જેમ એમને પ્રાપ્ત કરી તેમ આપણે પણ જો પરમાત્માને પ્રાર્થના કરીએ, ભગવાન મને એવી શક્તિ આપો, ગુરુદેવ મને એવી શક્તિ આપો કે આપની શક્તિના પ્રભાવે હું તપ કરું. જે માંગે છે એને એવું જ મળે. અમારા આ બધા ભાઈઓ એમના કે અમારે આ સારામાં સારો પારણાનો પ્રસંગ ઉજવવો છે, એમને એવી શક્તિ મળે. પાછું તપ કરવાની શક્તિ માંગશો તો એવી શક્તિ મળશે. અને અમે એમના જેવા બનીને તપ કરીએ, દીક્ષા લઈએ તો એવી શક્તિ મળે. જે માંગો તમે તેવી શક્તિ. આત્મામાં અનંત શક્તિઓ ભરી છે. જેવો આપણે સંકલ્પ કરીએ એ શક્તિ બહાર આવે, બાકી શક્તિઓ અંદર. કુવામાં પાણી કેટલું? અમાર માપ નથી એનો, પણ તમે જેવું વાસણ, જેવી ડોળ એની અંદર નાખો એટલું ભરવાનું.